આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓએ શિવ મંદિરમાં વિશેષ પૂજા કરી છે। મહત્વની અપડેટ આમોદથી સામે આવી છે। આમોદ શહેર ભાજપા સંગઠનના ચૂંટાયેલા સભ્યો દ્વારા આમોદ નગરમાં આવેલા વિવિધ શિવ મંદિરોમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। આમોદના પાલેશ્વર મહાદેવ મંદિર, રણમુક્તેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં આમોદ શહેર ભાજપા મહામંત્રી હિતેશ શાહ, સંગઠનના મંત્રી સ્નેહા પરમાર, પાલિકા સદસ્યો ઉષાબેન પટેલ, બીજલ ભરવાડ, કમલેશ સોલંકી, અક્ષર પટેલ, જશુભાઈ રાઠોડ, રશ્મિકા પરમાર, પરેશ મહેતા, મહેશ પટેલ, પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા સહિતના લોકોએ રણમુક્તેશ્વર મંદિરે મહાદેવની વિશેષ પૂજા કરી વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે અને જીવનશૈલી સાથે જ સ્વસ્થ જીવનની મંગલ શુભકામનાઓ પણ માંગી છે। મુક્તેશ્વર મહાદેવ કી જય। આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો 75મો જન્મદિવસ છે। એ નિમિત્તે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે આમોદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સભ્યો અને પાર્ટીના જે પાલિકાના સભ્યો છે એ બધા ભેગા થઈને શ્રી રણમુક્તેશ્વર મહાદેવજીને પ્રાર્થના કરી કે નરેન્દ્ર મોદીજીને દીર્ઘ આયુષ્ય આપે, કે જેથી કરીને મા ભારતીને એમને જે સર્વોચ્ચ શિખર પર પહોંચાડવા છે એમનો પ્રણ કર્યો છે એ પ્રણ સારી રીતે પૂરો કરી શકે અને એમના દ્વારા મા ભારતીનું ખરેખર જે અત્યારે વિશ્વમાં બહુમાન મળી રહ્યું છે એ મળે અને એમના જે શુભ સંકલ્પો એ પૂરા થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આજે બધાએ અભિષેક કર્યો, ભગવાનને ફૂલાર ચડાયો અને બધાને પ્રસાદ વહેંચ્યો। એ બધાનું કાર્ય કરી આજે ભારત માતા કી જય, વંદે માતરમ।